સરકારી જમાઈ ક્યારે સુધરશે? સરકાર બદલાય છે, મંત્રીઓ બદલાય છે, પણ નિયમો પણ બદલાય છે, પણ સવાલ એ થાય છે કે શું આપણા સરકારી કચેરીઓના બાબુઓની આદત ક્યારે બદલાશે ખરી? ગુજરાતની જનતા દિવસ રાત પરસેવ પાડીને સરકાર ટેક્સ ભરે છે, જેથી આ બાબુને દર મહિને લાખો રૂપિયાનો પગાર સમયસર મળતો રહે, પરંતુ જ્યારે આ જનતા પોતાના નાના મોટા કામ માટે દૂર દૂરથી સરકારી કચેરીઓને ધક્કા ખાય છે, ત્યારે ખબર પડે છે કે સાહેબો તો હજુ સીટ પર પધાર્યા જ નથી. સુરત જિલ્લા પંચાયત ભવનમાં પણ કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું છે. ઝી ચોવીસ કલાક ટીમે જ્યારે અહીં ગ્રાઉન્ડ ઝીરો પર લાઈવ રિયાલિટી ચેક કર્યું, ત્યારે સરકારી શિસ્તના લીરે લીરા ઉડતા કેમેરામાં કેદ થયા છે. લાખોનો પગાર લેનાર લેટ લતીફ સરકારી બાબુઓના કેવા છે દાંડિયા? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ખુરશીઓ ખાલી, લાઇટ પંખા ફૂલ ચાલુ અને સરકારી બાબુઓ ગાયબ. આ દ્રશ્યો છે સુરત જિલ્લા પંચાયત ભવનના, જ્યાં ઝી 24 કલાકની ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યું, ત્યારે સરકારી શિસ્તના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. રાજ્ય સરકારે સરકારી કચેરીઓ માટે સવારના 10:30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે, પરંતુ લાખો રૂપિયાનો આંધળો પગાર લેતા આ લેટ લતીફ બાબુઓ માટે નિયમો જાણે પસ્તી સમાન છે. ઓફિસોમાં સાહેબોના ઠેકાણા નથી, છતાં લાઇટો અને પંખા ધૂમ ચાલી રહ્યા છે. જનતાના પરસેવાના પૈસા આ રીતે વેડફાઈ રહ્યા છે. સુરત જિલ્લા પંચાયતની આ તસવીર વાસ્તવમાં આખા ગુજરાતની સરકારી કચેરીઓનો અરીસો છે. વડોદરા હોય, રાજકોટ હોય કે અમદાવાદ, બધે જ જનતા હેરાન પરેશાન છે. ઝી 24 કલાકની જે ટીમ છે તે ટીમ રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો 10:31 થઈ ગઈ છે અને ખાસ કરીને હજુ સુધી એક જ કર્મચારી આવ્યો છે. આખી જે ઓફિસ છે તે ખાલીખમ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો આખી ઓફિસમાં ફક્ત એક જ જે કર્મચારી છે તે સમયસર આવી ચૂક્યા છે અને લાઇટ પંખા અને વીજળી જે છે તે વીજળીનો આ રીતે વ્યય થતો નજરે પડી રહ્યો છે. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સિંચાઈ વિભાગના મદદનીશ અધિકારી પણ કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા. સાહેબ જ્યારે આરામથી મોડા ઓફિસે પધાર્યા અને કેમેરા સામે જ તેમને મોડા આવવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે જવાબદારી સ્વીકારવાના બદલે સાહેબે પહેલા તો સીધું નો કમેન્ટ્સ કહી દીધું. સર આટલું બધું લેટ કેમ? સોરી સર આટલું બધું લેટ કેમ? સર કારણ શું લેટ આવવા પાછળ કારણ શું છે સર? કોઈ કોમેન્ટ કારણ શું? સર લોકો ધક્કા ખાઈ રહ્યા છે. જોકે કેમેરો પીછો ન છોડતા આખરે તેમણે ચોમાસા અને વરસાદનું સસ્તું બહાનું આગળ ધરી અને પોતાના હાથ ખંખેરી લીધા અને ચાલતી પકડી. આપણે સમયસર જ આવીએ છીએ. આજે મારે વરસાદને લીધે મોડું થયું એટલે એટલો બધો નથી પડતો બહાર. બહાનો તો યોગ્ય બનાવો સર. ઓકે, થેન્ક યુ. કાલથી યોગ્ય ટાઈમે આવશો? હા, સમયસર જ આવીએ છીએ અમે. સરકારી બાબુઓની આ લાલિયાવાડીની ફરિયાદો એટલી હદે વધી ગઈ છે કે સુરત મનપાના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ પોતે પણ તપાસ માટે મેદાને આવ્યા. તેમણે કચેરીની મુલાકાત લઈ હાજર અધિકારીઓને ખખડાવ્યા અને બરાબરનો ઉધડો લીધો. પ્રજાની સુખાકારી માટે જે સમયસર આવવું જોઈએ, સમયસર કામ થવું જોઈએ, શિસ્તનું પાલન થવું જોઈએ અને જે પોતપોતાની અધિકારીઓની જવાબદારી છે એ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે, એના માટે ચોક્કસ અમે પ્રયત્ન કરીશું. સુરત જિલ્લા પંચાયતનો આ કિસ્સો તો માત્ર ટ્રેલર છે, બાકી આખા ગુજરાતની ફિલ્મ આવી જ છે. ગુજરાતના સચિવાલયથી લઈને છેક ગ્રામ પંચાયતો સુધી સાહેબ હજુ આવ્યા નથી અથવા તો સાહેબ મિટિંગમાં છે, એવા જવાબો સાંભળીને અરજદારોના ચપ્પલો ઘસાઈ જાય છે. ત્યારે હવે સરકાર જાગે અને આવા લેટ લતીફો સામે કાર્યવાહી કરે તો જ આ બાબુઓ સુધરશે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.